દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી સાથે શહેરમાં રાજકીય ગરમાપણ આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે। આ નવી ટીમમાં મહિલા શક્તિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે વડોદરાના રાજકારણમાં એક મોટો બદલાવ દર્શાવે છે। વડોદરાના 31મા મેયર તરીકે ગીતાબેન મકવાણાની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે। વડોદરા શહેરના ઇતિહાસમાં આશરે 20 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ અનુસૂચિત જાતિ એટલે કે એસસીના ઉમેદવારને મેયર પદની કમાન સોંપવામાં આવી છે। સામાન્ય સભામાં ગીતાબેનની વરણી થતાં જ તમામ ચૂંટાયેલા સભાસદોએ તેમને હર્ષભેર વધાવી લીધા હતા અને અભિનંદનની વર્ષા પણ કરી હતી। મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માચી, દંડક એટલે કે વ્હીપ વિજય ચૌહાણ। વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે ગીતાબેન મકવાણા અને તેમની નવી ટીમની વરણી સાથે શહેરમાં એક નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે। ભાજપ સંગઠનને આ વખતે તમામ સમીકરણો બાજુ પર મૂકીને પક્ષના વફાદાર અને સક્ષમ ચહેરાઓને સુકાન સોંપ્યું છે, પરંતુ ખરો ખેલ તો હવે શરૂ થાય છે। રાજકીય પંડિતો અને વડોદરાના નાગરિકો હવે એ જ ચર્ચા કરે છે કે સંગઠન દ્વારા પસંદ કરાયેલી આ સુપર 5ની ટીમ વડોદરાના વિકાસ કાર્યોને કેટલી નવી ગતિ આપી શકશે। વડોદરાના નાગરિકોને આંતરિક રાજકારણ કે સંગઠનના પ્રભાવ સાથે કોઈ લેવા દેવા નથી, તેમને માત્ર સુવિધા અને વિકાસ જોઈએ છે। નવી ટીમ પાસેથી અપેક્ષા છે કે તેઓ રાજકીય જૂથબંધીથી ઉપર ઉઠીને વડોદરાને સાચા અર્થમાં સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી બનાવે। વડોદરા કોર્પોરેશનની આ નવી ટીમ પાસે સત્તા પણ છે અને સંગઠનનું પીઠબળ છે। હવે જોવાનું એ રહેશે કે આ નવી ટીમ વડોદરાના વિકાસના અટકેલા પૈંડાને કેટલીક ઝડપથી દોડાવે છે અને જનતાની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે। આજે વડોદરા મહાનગરપાલિકાના આવનારા 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યો તે પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે। પક્ષના નેતા તરીકે શ્રી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણનું નામ જાહેર થયું છે। આવનારા સમય માટે હું આ 5 હોદ્દેદારશ્રીઓને અને 12 સ્ટેન્ડિંગના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।